ભાઈબીજ. ભાઈબીજ એ કારતક સુદ બીજને દિવસે આવે છે. એ દિવસે બહેન ભાઈને પોતાના ઘરે જમવા તેડે છે અને ભાઈ જમ્યા પછી બહેનને યથાશક્તિ ભેટ આપીને રાજી કરે છે. એક હતા યમરાજ અને બીજા હતા યમુનાજી. બંને સગા ભાઈ બહેન હતા. એક દિવસની વાત છે. એ દિવસે બહેન યમુનાજી ભાઈ યમરાજાને ઘેર ગયા અને ભાઈને કહ્યું, ભાઈ આવતીકાલે મારે ઘેર જમવા આવજો. યમરાજ કહે છે ભલે, પણ કામકાજને કારણે યમરાજા તો જઈ શક્યા નહીં. આવું 3-4 વખત બન્યું, પણ યમરાજ ન જઈ શક્યા તે ન જઈ શક્યા. ભાઈને કામકાજમાંથી નવરાશ મળે નહીં અને બહેનને ઘરમાં જઈ શકે નહીં. બહેનના ઘરે જમવા જઈ શકે નહીં. આખરે યમુનાજી નોતરું આપીને કંટાળ્યા. છતાં થોડા દિવસ પછી યમુનાજીએ ભાઈને મળ્યા એટલે ભાઈને ઘણા આગ્રહપૂર્વક જમવાનું આમંત્રણ આપ્યું. યમરાજે તો આમંત્રણ સ્વીકારીને જમવા જવાનો નિર્ણય પણ કરી લીધો, પરંતુ આ નરકની સંભાળ કોણ રાખે? આથી એમણે શું કર્યું ખબર છે? એમણે તો નરકમાં પડેલા બધા જીવોને છોડી મૂક્યા અને યમરાજ તો કારતક સુદ બીજને દિવસે પોતાના દૂતો સાથે બહેનના ઘરે જમવા ગયા. યમુનાજીએ તો ભાઈની સારી રીતે આગતા સ્વાગતા કરી અને ભાઈના મોભાની છાજે એ રીતે ભાઈને અને એમના દૂતોને જમાડ્યા. બહેનને ભાઈનો અને એમના દૂતોનો આટલો બધો આદર સત્કાર કર્યો કે યમરાજ તો રાજી થઈ ગયા. એટલે રાજી થઈને યમરાજે બહેનને કહ્યું, બહેન તું માંગ જે માંગે તને આપ. યમુનાજી કહે છે, ભાઈ મને તો વર્ષમાં એક વખત આ કારતક સુદ બીજને દિવસે નિયમિત રીતે મારે ત્યાં જમવાઓ અને પાપીઓને નરકમાંથી છોડી દો. એ દિવસે જે ભાઈ પોતાની બહેનને ત્યાં જમે એને સુખી કરજો. યમરાજ કહે છે, જા, તને મારું વચન છે કે દર વર્ષે કારતક સુદ બીજને દિવસે હું તારે ત્યાં જમવા આવીશ અને જે ભાઈ આ દિવસે પોતાની બહેનને ત્યાં જમવા આવશે તે ભાઈ નરકનું બારણું નહીં જુએ. યમુનાજી કહે છે, અને ભાઈ કદાચ કોની સગી બહેન ન હોય તો કાકા મામા માસી કે ફોઈની દીકરી બહેન પણ ચાલે. અરે એવી બહેન ન હોય તો મિત્રની બહેન ત્યાં જમશે તો પણ તેને આવું ફળ મળશે. અને યમરાજ તો પોતાની બહેનને યથાશક્તિ ભેટ આપી ચાલી ગયા. યમરાજા અને યમુનાજીને જેવું ફળ ભાઈબીજનું મળ્યું તેવું ફળ સૌને મળશે. હેપી ભાઈબીજ.